ચોમાસાની સિઝન આવી ગઈ છે, મકાઈ પણ સરસ મજાની બજારમાં મળવા માંડી છે। એટલે આજે આપણે જે બજારમાં મળે છે મસાલા મકાઈ એ આજે આપણે બનાવીશું। સૌથી પહેલાં મેં 2 ડોડા લીધા છે, એને મેં ધોઈને સાફ કરી રાખ્યા હતા। હવે એને આપણે વચ્ચેથી કટ કરી અને કુકરની અંદર બાફવા મૂકવાના છે। 2 મૂકી દીધા છે। હવે તેની અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈશ અને 1 ચપટી મીઠું નાખી અને એને આપણે બાફવા મૂકવાની છે। 1 સીટી વાગે ત્યાં સુધી આપણે મકાઈને બાફવાની છે। આજે આપણે મસાલા મકાઈ બનાવવા માટે બજારમાં મળે છે એવી સરસ મજાની મસાલા મકાઈ જે આપણે ડાયટમાં પણ ખાઈ શકીએ, જેનાથી આપણું પેટ ભરાઈ જાય છે પણ ચરબી વધતી નથી, એવું ડાયટ ફૂલ જેવું આપણે મસાલા મકાઈ બનાવીશું। સૌથી પહેલાં થોડુંક તેલ લેવાનું છે, વધારે પડતું તેલ નહીં લેવાનું। એની અંદર લાલ મરચાં, જો આપણા મરચાં ચડી ગયા છે એના પછી આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળી મેં લીધી હતી, એને મેં કટ કરી લીધી હતી। હવે એને આપણે સોતળીશું। નાના બાળકોને આપણે ટિફિન બોક્સમાં પણ આ વસ્તુ ભરી શકીએ છીએ। જે લોકો વજન ઉતારવા માગતા હોય એમના માટે પણ આ બેસ્ટ નાસ્તો છે। હવે આને આપણે બહુ ચડવા દેવાની નથી। 1 બાઉલ મેં કાકડી લીધી છે, એને પણ મેં કાપી લીધી છે। હવે એને આપણે થોડી થોડી ચડવા દેવાની છે, બહુ વધારે પડતું ચડવા દેવાનું કે આપણે ડાયટ ફૂડ બનાવીએ છીએ એટલે વધારે પડતી ગળવા દેવાની નથી। હવે એની અંદર 1 મીડિયમ સાઇઝનું મેં ટામેટું લીધું છે, એને નાખી દઈશું। આ બધુંને હવે થોડા સમય માટે ચડવા દેવાનું છે। હવે 1 ચમચી આપણે શાકભાજીના માપનું મીઠું નાખવાનું છે, સ્વાદ અનુસાર નાખવાનું છે। જેને જે વધારે જોતું હોય તો વધારે નાખે, ઓછું જોતું હોય તો ઓછું નાખે। હવે એની અંદર અડધી ફાડ આપણે લીંબુની નાખવાની છે। પછી બાળકોને જો નાસ્તો હોય તો આપણે કેચઅપ નાખવાનો છે, જો ડાયટમાં ખાવાનું હોય તો કેચઅપ ન નાખતો પણ ચાલે, પણ કેચઅપથી આપણે આખા મકાઈનો સ્વાદ સરસ મજાનો આવે છે। હવે આની અંદર અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું નાખીશું। બીજા કોઈ મસાલા, વધારે પડતા મસાલા નાખવાના નથી। હવે આપણે છેલ્લે 1 બાઉલ મેં 2 મકાઈ બાફી હતી એ બાઉલમાં મેં કાઢી લીધી છે, એ અંદર ઉમેરી દઈશું અને સરસ મજાની હલાવી દઈશું। સરસ ગરમા ગરમ મકાઈ મસાલા તૈયાર થઈ ગયું છે, જે આપણે ડાયટમાં હોય એ લોકો પણ ખાઈ શકે છે અને નાના બાળકો પણ ખાઈ શકે છે। તો